નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું સ્વાગત છે। ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે। જ્યારે ભાઈઓ તેમની બહેનની રક્ષાના વચન સાથે ભેટ આપે છે। તો ચાલો જાણીએ રક્ષાબંધન 2024ની તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ। હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટના રોજ સવારે 3:04 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થઈ રહી છે। આવી સ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે। રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે 1:46 થી 4:19। આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે। આ યોગ સવારે 6:08 શરૂ થઈ રહ્યો છે, જે રાત્રે 8:10 વાગ્યા સુધી ચાલશે। આ સાથે ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે। આ સાથે બુધ અને શુક્ર પણ આ રાશિમાં રહેશે, જેના કારણે બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યો છે। જ્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુ પાસેથી વચન લઈને તેમને પાતાલલોકમાં પોતાની સાથે રાખ્યા હતા। આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ રાક્ષસ રાજા બલિના કાંડા પર રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પરત કરવાની વિનંતી કરી। મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો, જેથી કૃષ્ણના હાથે થયેલી ઈજા મટી જાય। કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે, જે કૃષ્ણએ તેના 5 શક્તિશાળી પતિઓ હોવા છતાં વારંવાર કરી। વિડીયોને પૂરો જોવા બદલ આપનો આભાર। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા, અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।